વડોદરામાં પેટ્રોલ અને ડીઝલની અછતની અફવાએ જોર પકડતા શહેરના પંપો પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. સલામતના સરકારી દાવાઓ વચ્ચે સામાન્ય નાગરિકો કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે. ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા તણાવને પગલે ભાવ વધારા અને અછતની આશંકાએ લોકોમાં ગભરાટ ફેલાવ્યો છે. વડોદરાના સાવલી સહિતના વિસ્તારોમાં પણ પંપો પર વાહનોનો જનમેળો ઉમટ્યો છે અને લોકો ટાંકી ફૂલ કરાવવા દોડધામ કરી રહ્યા છે. જોકે પેટ્રોલિયમ એસોસિએશનના પ્રમુખ મેહુલ પટેલે સ્પષ્ટ કર્યું છે કે દેશ પાસે આગામી 70 દિવસ સુધી ચાલે તેટલો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. પેટ્રોલ ડીઝલની કોઈ અછત છે નહીં. હમણાં પણ મારે કંપનીમાંથી સંપર્ક થયો છે કે પૂરો જથ્થો મળી રહેશે સપ્લાય ઇન્સ્ટોલેશન પરથી. બરાબર છે. આ એક સવારે અફવા ચાલાવી છે, ક્યાંથી ચાલી છે, સરકારે તપાસ કરવી જોઈએ, જેને લીધે આખા ગુજરાતની પબ્લિક પેનિકમાં છે. અત્યારે પેટ્રોલ અને ડીઝલનો જથ્થો ઇન્ડિયા પાસે 70 દિવસનો રિઝર્વ સ્ટોક છે. એ ઉપરાંત ક્રૂડનો સપ્લાય ચાલુ થઈ ગયો છે. કોઈ જાતની ચિંતા કરવાની જરૂર નથી. પૂરતા પ્રમાણમાં જ્યારે જોઈએ જેટલો જોઈએ તેટલો જથ્થો મળી રહેશે. અમે લોકો સરકારી ખાતું તથા પુરવઠા ખાતું આ વસ્તુ માટે કટિબદ્ધ છીએ, તો કોઈ જાતની ચિંતા કરવાની જરૂર નથી. જામનગરથી આવતા સપ્લાયમાં લોજિસ્ટિક સમસ્યાને કારણે થોડો વિલંબ થયો હતો, જેને લોકોએ અછત માની લીધી છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ પણ નાગરિકોને અપીલ કરી છે કે સોશિયલ મીડિયા પર વહેતી અફવાઓથી દૂર રહો અને બિનજરૂરી સંગ્રહખોરી ન કરો. સ્થિતિ ટૂંક સમયમાં સામાન્ય થઈ જશે, પણ ગ્રાઉન્ડ ઝીરો પર સ્થિતિ કંઈક અલગ જ છે. શું આ ખરેખર અફવા છે કે પછી આવનારા મોટા સંકટની એંધાણી? જોતા રહો ગુજરાત વંદન. ધન્યવાદ.